તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના સમાચાર, આજના વિડીયોની અંદર આપનું સ્વાગત છે. વિશેષ અપડેટ આપવાની છે 2000 રૂપિયાના પીએમ કિસાન યોજનાના આવનારા 24મા હપ્તા વિશે. 24મો હપ્તો તમારા ખાતામાં કઈ તારીખે આવી શકે, સાથે 24મા હપ્તાને લઈને 4 થી 5 ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જે તમને ખબર હોવી જોઈએ. તો એના ઉપર આ વિડીયો બનાવેલો છે. તો સીધા કામની વાત ઉપર આવીશું, કોઈ પણ ટાઈમ પાસ નથી કરવાનો. એની પહેલા તમને જણાવી દઈએ તો મિત્રો, પીએમ કિસાન યોજનાના સરકાર જે 2000 રૂપિયાના હપ્તા આપે છે એ વર્ષના ટોટલ 3 હપ્તા મળે છે. એમાંથી આ વર્ષ 2026ના 2 હપ્તા ખેડૂતોના ખાતામાં આવી ચૂક્યા છે અને હવે ગુજરાતના ખેડૂતોને રાહ છે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની. 23 હપ્તા આવી ચૂક્યા છે, હવે રાહ છે 24મા હપ્તાની, એટલે આ વર્ષના 3જા હપ્તાની. તો હવે 24મો હપ્તો જે છે તે કઈ તારીખે આવી શકે? રક્ષાબંધન ઉપર આવશે, જન્માષ્ટમી ઉપર આવશે, કે પછી નવરાત્રી ઉપર કે દિવાળી ઉપર? કારણ કે તહેવારો ઉપર જ મોટાભાગે ચાન્સ બનતા હોય છે કે ખેડૂતોના ખાતામાં પૈસા આવે. તો આ મુદ્દે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ મારે તમને આપવાની છે આ વિડીયોમાં. વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આવી જ મિત્રો કામની અપડેટ અમે આપતા હોઈએ છીએ આ ચેનલ ઉપર રેગ્યુલર. તો જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી ખેડૂત પોર્ટલ નામની, તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો, કારણ કે આ ચેનલ ઉપર ઉપયોગી અને કામની અપડેટ જે છે તે સૌથી પહેલાં તમને દરરોજે દરરોજ મળતી રહેશે. તો હવે મિત્રો કામની વાત શરૂ કરીએ અને સૌથી પહેલાં મિત્રો જાણવાની શરૂ કરીએ તો પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો કઈ તારીખે ખેડૂત ખાતેદારના ખાતામાં જમા થઈ શકે? આ મુખ્ય પ્રશ્ન છે. ત્યારે આના માટે આપણે જાણવું પડશે કે છેલ્લો હપ્તો ક્યારે આવ્યો હતો. તો પીએમ કિસાન યોજનાનો જે છેલ્લો એટલે કે 23મો હપ્તો જે આવ્યો હતો એ મિત્રો આવ્યો હતો ખેડૂતોના ખાતામાં 20 જૂન 2026ના રોજ. એટલે આજથી લગભગ 2 મહિના પહેલા જે છે તે પીએમ કિસાન યોજનાનો ખેડૂતોના ખાતામાં હપ્તો 23મો આવ્યો હતો. તો દરેક હપ્તાની વચ્ચે અંદાજિત 3 થી 4 મહિનાના બ્રેક હોય છે, 3 થી 4 મહિનાના અંદાજિત ગેપ હોય છે. તો જે છેલ્લો હપ્તો આવ્યો છે એને 2 મહિના પૂર્ણ થયા છે, એટલે લગભગ હવે 1 મહિનાથી 1.5 મહિનાની અંદર પીએમ કિસાન યોજનાનો હપ્તો તમારા ખાતામાં આવે એના ચાન્સ વધી જાય છે. એટલે તારીખ સાથે જણાવું તો મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન યોજનાનો હપ્તો સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનાની અંદર, એટલે કે જે જન્માષ્ટમી ગણેશ ચતુર્થી વાળો મહિનો છે એ મહિનાથી લઈને નવરાત્રી વચ્ચેનો જે સમયગાળો છે, એટલે ટૂંકમાં ભાદરવા મહિનાની અંદર, એટલે કે જે 9મો મહિનો હવે સપ્ટેમ્બર મહિનો આવવાનો છે એની અંદર અથવા ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં આવી શકે હપ્તો. જોકે મિત્રો સરકારે હજુ સુધી કોઈ તારીખ જાહેર નથી કરી અને હમણાંથી મિત્રો એવું જોતા આવ્યા છે આપણે કે સરકાર હપ્તાની તારીખ નથી જાહેર કરતી. સીધો જ્યારે હપ્તો આપવાનો હોય એના 2-3 દિવસ અગાઉ આવીને જણાવે છે કે હપ્તો તમારા ખાતામાં આ તારીખે આવી જશે. તો સરકાર જેવી તારીખ જાહેર કરશે એટલે હું તરત તમારા સુધી માહિતી પણ પહોંચાડી દઈશ જેવી તારીખ જાહેર થશે ત્યારે. પરંતુ અમારા અનુભવને આધારે અને સોશિયલ મીડિયાના ઓનલાઈન અહેવાલોને આધારે હું તમને જણાવી શકું કે પીએમ કિસાન યોજનાનો જે આની પછીનો હપ્તો છે, એટલે કે 24મો હપ્તો, એ ખેડૂત ખાતેદારના ખાતામાં જમા થઈ શકે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનાની અંદર. વધારે ચાન્સ મિત્રો બનશે સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં, એટલે ગણેશ ચતુર્થીની આસપાસથી લઈને નવરાત્રીની વચ્ચેનો સમયગાળો બની શકે હપ્તાને લઈને. બાકી મિત્રો જણાવીએ તો આ વખતે સરકાર ઘણા બધા આમાં બદલાવો કરવાની છે, ઘણા બધા નવા નિયમો લાવી રહી છે પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને. એના વિશે આપણે આ ચેનલ પર રેગ્યુલર હવે વિડીયોઝ બનાવવાના છે, એક પછી એક આપણે બધી માહિતી આપવાની છે. મિત્રો છેલ્લા 1 મહિનાથી આપણે આ ચેનલ પર વિડીયો ઓછા આવતા હતા, કારણ કે કોઈ કામની માહિતી નહોતી, એટલા માટે ખોટો બકવાસ વિડીયો આપીને મારે તમારો ટાઈમ નહોતો બગાડવો. પરંતુ હવે હપ્તો આવવાને 1 થી 1.5 મહિનાની રાહ છે, ત્યારે આ 1 મહિનાની અંદર આપણી આ ચેનલ ઉપર ઘણા બધા કામના અપડેટ આપવામાં આવશે પીએમ કિસાન યોજનાના 2000ના હપ્તાને લઈને. તો હવે આવનારા જે વિડીયો છે તમારા માટે ખૂબ જરૂરી રહેવાના છે, કારણ કે એ બધા વિડીયો તમે જોશો તો તમારી જેટલી પણ ભૂલ હશે, તમારા 2000 રૂપિયાના હપ્તા અટકશે નહીં, અને જો પહેલેથી અટકેલા હોય તો પણ એનું સમાધાન શું છે, બધી આખી સિરીઝ હવે હું આ ચેનલ ઉપર લાવવાનો છું. તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. આવનારા સમયમાં આ ચેનલમાં ઘણી બધી કામની વાત જે છે તે થવાની છે અને ઘણા બધા કામના વિડીયોઝ પણ આવવાના છે. બાકી હપ્તાની તારીખને લઈને જો કોઈ નવી અપડેટ આવશે સરકાર તરફથી હું ચોક્કસ તમારા સુધી પહોંચાડીશ. મોટી વાત એ છે કે છેલ્લા ઘણા બધા 2-3 હપ્તાથી સરકાર તારીખ જાહેર નથી કરતી, સીધો હપ્તો આપે છે, એટલે તમને અગાઉ ખબર હોવી જોઈએ. એટલા માટે મિત્રો આ વિડીયો મેં બનાવેલો છે. બાકી હપ્તાની જે છે તેની માહિતીને લઈને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારા સમયમાં ઘણા બધા કામના વિડીયો આવશે. કયા આવશે તો પીએમ કિસાન યોજનાના હપ્તાનું કેવાયસી કેવી રીતના કરવું ઘરે બેઠા, બીજા નંબરે જો હપ્તો ના મળતો હોય તો શું કરવું, ત્રીજા નંબરે સરકારે જે નિયમો ફેર્યા છે એ નિયમોનું પાલન કરીને કઈ રીતે તમારે અમલ કરવાનું રહેશે કે જેથી તમને આવનારા હપ્તાથી કોઈ પણ પ્રોબ્લેમ ના આવે, કોઈ પણ વાંધો ના આવે, ટાઈમસર હપ્તો તમારા ખાતામાં જમા થઈ જાય. બધી જ માહિતી જણાવીશું આવનારા વિડીયોના માધ્યમથી. જ્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો મિત્રો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.